હેલો ફ્રેન્ડ્સ, અચીના કિચનમાં આજે આપણે બનાવીશું ચીઝ નાચોસ। તે દરેકના ખૂબ જ પસંદીદાર હોય છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે। તો આવા જ ચીઝ નાચોસ ઘરે બનાવીએ। આ નાચોસ આપણે બનાવવાની શરૂઆત કરીએ તો એક પ્લેટની અંદર આપણે નાચોસ લઈ લેવાના છે। નાચોસ તમે બજારના પણ લઈ શકો છો, પણ આ નાચોસ મેં ઘરે જ બનાવેલા છે અને ઘરે કેવી રીતે નાચોસ બનાવવા તેની રેસીપી મેં અગાઉના વિડીયોમાં આપેલી જ છે। તેની સાથે જ મેં કેપ્સિકમ લીધા છે, મકાઈ લીધી છે અને ટામેટાં લીધા છે। આ કેપ્સિકમ અત્યારે મેં ગ્રીન કેપ્સિકમ જ લીધા છે। તમે રેડ અને યલો કેપ્સિકમ આવે છે તો તે રેડ, યલો અને ગ્રીન ત્રણેય કેપ્સિકમ લેવા હોય તો લઈ શકો છો। અને આ ઝીણા સમારીને ટામેટાં પણ તેની સાથે લઈ શકાય। આ રીતે સરસ એવા આપણે નાચોસ તૈયાર અત્યારે કરી રહ્યા છીએ। આ નાચોસ દરેકના ખૂબ જ પસંદીદાર છે। જ્યારે આરવ અમારા ઘરે આવે અને ત્યારે આરવ હંમેશા ફરમાઈશ કરે છે કે ફિયા મારી માટે તું નાચોસ બનાવ। તો અત્યારે આરવ આવ્યો નથી, પણ મેં અત્યારે નાચોસ બનાવવાનું શીખી લીધું છે। તો હવે જ્યારે આરવ આવશે ત્યારે તેના માટે ફરીથી આ નાચોસ બનાવવાના છે અને અત્યારે તે કેવા બનશે એનો ટેસ્ટ અમે કરીશું અને પછી આરવને પણ ખવડાવવાના છે। તો તમારા ઘરે પણ જે બાળકો આવે અને આવા નાચોસની ફરમાઈશ કરે તો તમે પણ મારો આ વિડીયો જોઈ અને નાચોસ બનાવવાનું જરૂરથી શીખી લેજો। આ રીતે આપણે ટામેટાં, કેપ્સિકમ અને અમેરિકન મકાઈ નાખ્યા બાદ થોડું અંદર લીંબુ નીચોવીશું। નાચોસની અંદર મેં પહેલેથી જ મસાલો કરેલો હતો, એટલા માટે બીજા કોઈ મસાલા આપણે ઉપરથી વધારે કરતા નથી, કેમ કે બાળકોને ખાવાના છે માટે। તેની સાથે જ મેં નાચોસનું એક ડીપ બનાવેલું હતું, તો ડીપ તેની ઉપર આપણે લઈશું અને તેની સાથે જ તમે આજે મેં ચીઝ લીધેલું છે તે મેલ્ટ ચીઝ છે તે લેવાનું છે, કે મોઝરેલા ચીઝ કે આપણે પ્રોસેસ ચીઝ એમાં ના લેવાય, એટલે એને મેલ્ટ કરી અને લીધેલું છે। જો તમે આને ઓવનમાં કેમ ડાયરેક્ટ મૂકો તો ઉપરથી કોઈ પણ મોઝરેલા ચીઝ કે મૂકી અને તેને કરી શકો છો, પણ આપણે અત્યારે તેને મેલ્ટ કરીને જ લીધું છે। સાથે જ ઉપર થોડી ડુંગળી આપણે લઈશું અને આ રીતે સરસ એવા કલરફુલ નાચોસ આપણે અત્યારે તૈયાર કરી રહ્યા છીએ। તમને મારા વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો અને મારા વિડીયો અત્યાર સુધી જો લાઈક અને શેર ન કર્યા હોય તો લાઈક અને શેર મારા વિડીયોને તમે જરૂર કરી લેજો, કે જેથી કરીને મને આવા અવનવા વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે। સાથે જ આપણે તેની ઉપર થોડા સ્પ્રિંકલ કરી લઈશું, ધાણા લીધેલા છે તે, અને આપણે ફરીથી જ આ બધા જ ડુંગળી, ટામેટાં અને મકાઈ છે બધું ઉપરથી થોડું સ્પ્રિંકલ કરી લઈશું અને થોડા ચીઝ પણ ઉપરથી લઈશું। અને અત્યાર સુધી જો સચીના કિચન નામની યુટ્યુબ ઉપર મારી જે ચેનલ છે તેને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કે જેથી કરીને આવા અવનવા વિડીયો તમને પહેલાં જ જોવા મળે અને અમે અત્યારે એન્જોય કરીશું નાચોસ। તો ફરીથી મળીશું બીજા વિડીયો સાથે। બાય બાય ફ્રેન્ડ।